ગુડ મોર્નિંગ એવરીબડી। ચલો હવે આપણે આગળ વાત કરવા માંગીએ છીએ ચેપ્ટર 2 ની અંદર માપન અને એકમ પદ્ધતિ। તો એની અંદર આપણે આગળના ટોપિકની અંદર ભણ્યા હતા ચોકસાઈ અને સચોટતા વિશે। હવે આપણે આગળ વાત કરવા માંગીએ છીએ પ્રયોગશાળાની અંદર જ્યારે આપણે કોઈ પ્રયોગ કરતા હોઈએ, એટલે કે કોઈ સાધનની મદદથી જુદી જુદી ભૌતિક રાશિઓનું માપન કરતા હોઈએ, ત્યારે એ ભૌતિક રાશિના માપનના પરિણામની અંદર આપણને કંઈક અલગ પણ જોવા મળશે। એટલે બધી જ વખતમાં એક કરતો વધારે વખત માપન કરતા હોઈએ ત્યારે માપનની અંદર આપણને જુદા જુદા મૂલ્ય જોવા મળે। તો ભૌતિક રાશિના માપનમાં રહેલી જે આ જુદા જુદાપણાની જે રીત છે, મીન્સ કે જે ખામી છે, કે દર વખતે 1 થી 100 વખત માપન કરવા છતાંય માપન એક સરખું મળતું નથી, જુદું જુદું મળે છે। તો ભૌતિક રાશિના માપનમાં રહેલી આ જે ખામી છે, અચોકસાઈ જે છે, એ અચોકસાઈનું માપ આપણે વ્યાખ્યાયિત કરવું છે, જેને આપણે વ્યવહારની અંદર ત્રુટિ તરીકે ઓળખાવીએ છીએ। શાના તરીકે ઓળખાવીએ બેટા? ત્રુટિ। તો પ્રયોગશાળામાં જુદી જુદી ભૌતિક રાશિઓના માપન માટે આપણે જે ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ અને એ ઉપકરણોની મદદથી માપન કરતા માપનમાં જે અચોકસાઈ ઉદ્ભવે છે, એ અચોકસાઈના માપને આપણે ત્રુટિ તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ। તો હવે આપણો પ્રશ્ન છે કે ભાઈ ત્રુટિ એટલે શું? ત્રુટિ એટલે શું? ત્રુટિના પ્રકાર જણાવો। ચલો ક્લિયર। તો આપણે પહેલા કોની વ્યાખ્યા આપવી પડે બેટા? ત્રુટિની વ્યાખ્યા આપવી પડે કે ત્રુટિ કોને કહેવાય? તો આપણે કહી શકીએ બેટા, ભૌતિક રાશિના માપનમાં રહેલ અચોકસાઈ ના માપને ત્રુટિ કહે છે। વ્યવહારની અંદર ત્રુટિના બે પ્રકાર છે। તો વ્યવહારમાં ત્રુટિના કેટલા પ્રકાર પાડેલા છે? 2 પ્રકાર છે। એમાં એક આપણી છે વ્યવસ્થિત ત્રુટિ અને બીજી અવ્યવસ્થિત ત્રુટિ। તો આપણે ત્રુટિના 2 પ્રકાર પાડીએ છીએ। હવે આપણો પ્રશ્ન હતો ત્રુટિના પ્રકાર જણાવો। હવે આપણને જો એવું કહેવામાં આવ્યું હોય કે ભાઈ આ બંને ત્રુટિ સમજાવવાની છે, તો આપણે પ્રશ્નની અંદર એડ કરવું પડે ત્રુટિ સમજાવો, બરોબર? તો આપણે સમજાવવાની સાથે વાત કરવાની થાય તો આપણે આ બંને ત્રુટિ સમજાવવી પડશે। તો પહેલા આપણે વાત કરીએ વ્યવસ્થિત ત્રુટિ। તો આપણે કોને વ્યવસ્થિત ત્રુટિ કહી શકીએ બેટા? વ્યવસ્થિત એટલે કેવું બેટા? કે વ્યવહારની અંદર આપણે પ્રયોગશાળાની અંદર વર્નિયર કેલિપર્સની મદદથી જ્યારે કોઈ ભૌતિક રાશિનું માપન કરતા હોઈએ, ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, માની લો કે આપણે વર્નિયર કેલિપર્સની મદદથી કોઈ ગોળાનો વ્યાસ માપતા હોઈએ અથવા ગોળાની ત્રિજ્યા માપતા હોઈએ, તો આપણે પ્રયોગશાળાની અંદર જ્યારે પ્રયોગ કરીએ છીએ ત્યારે એક જ ભૌતિક રાશિના માપનના 3 અવલોકનો કે 5 અવલોકનો લઈએ છીએ અને પછી એની સરેરાશ લઈને આપણે એની વ્યાસ અથવા ત્રિજ્યાની ગણતરી કરીએ છીએ। તો વ્યવસ્થિત ત્રુટિ કેવી હોય બેટા? એક જ દિશામાં હોય। કેવી હોય? વ્યવસ્થિત ત્રુટિ એક જ દિશામાં હોય, એટલે કે વ્યવસ્થિત ત્રુટિ ધન અથવા ઋણ હોઈ શકે। એટલે કે કાં તો મૂલ્ય વધારે હોય કાં તો મૂલ્ય ઓછું હોય, પણ ક્યારેય વધ અને ઘટ એક સાથે હોઈ શકે નહીં। એટલે કે વ્યવસ્થિત ત્રુટિ ધન અને ઋણ બંને એક સાથે હોઈ શકે નહીં, કાં તો ધન હોય કાં તો ઋણ હોય। ચલો ક્લિયર। તો આપણે લખાણ કરવું હોય તો પણ કરી શકીએ છીએ કે વ્યવસ્થિત ત્રુટિ કેવી ત્રુટિ ભાઈ? આપણી વ્યવસ્થિત ત્રુટિ પ્રયોગ દરમિયાન એક જ દિશામાં હોય છે। કેટલી દિશામાં બેટા? એક જ દિશામાં હોય। એટલે કે કહેવાનો અર્થ શું કે ભાઈ વ્યવસ્થિત ત્રુટિ
ધન અથવા ઋણ હોઈ શકે, પરંતુ ધન અને ઋણ બંને એક સાથે હોઈ શકે નહીં. કાં તો ધન હોય કાં તો ઋણ હોય, પરંતુ ધન અને ઋણ બંને એક સાથે હોઈ શકે નહીં. કાં તો પ્લસ હશે કાં તો માઇનસ હશે, પણ પ્લસ અને માઇનસ બંને એક સાથે આપણને જોવા મળશે નહીં, એમ આપણે કહી શકીએ છીએ. તો આપણે આને આધારે આપણે એ પણ કહી શકીએ કે આપણી આ વ્યવસ્થિત ત્રુટિ છે. તો વ્યવસ્થિત ત્રુટિના 3 પ્રકાર છે. આના પણ કેટલા પ્રકાર છે બેટા? 3 પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર એક સાધનની ત્રુટિ, બીજો બી પ્રયોગ પદ્ધતિને કારણે ઉદ્ભવતી ત્રુટિ, અને આપણે અવલોકન કરનાર છીએ એટલે વ્યક્તિગત ત્રુટિ. ચલો ક્લિયર? તો વ્યવસ્થિત ત્રુટિના પણ કેટલા પ્રકાર છે બેટા? 3 પ્રકાર છે. સાધનની ત્રુટિ, પ્રયોગ પદ્ધતિને કારણે ઉદ્ભવતી ત્રુટિ, અને બીજી વ્યક્તિગત ત્રુટિ. તો હવે આપણે વાત કરવાની થાય સાધનની ત્રુટિ વિશે. તો સાધનની ત્રુટિ કોને કહેવાય એ આપણે સમજવું છે. ચાલો તો હવે આપણે વાત કરીએ એ નંબર સાધનની ત્રુટિ. તો સાધનની ત્રુટિ ક્યારે ઉદ્ભવે બેટા? તો જ્યારે આપણે પ્રયોગશાળાની અંદર પ્રયોગ કરતા હોઈએ ત્યારે આપણે જે સાધનનો ઉપયોગ કરીએ છીએ એ સાધનની અંદર કોઈ ક્ષતિ હોય, સાધન બગડેલું હોય, અથવા સાધનની અંદર જે કેલિબ્રેશન હોય, માપપટ્ટીનું જે અંકન કરેલું હોય, એના કાપા જે છે આપણને વ્યવસ્થિત જોવા મળતા હોય નહીં, ત્યારે આપણને આ પ્રકારની ત્રુટિ ઉદ્ભવતી જોવા મળશે. માટે સાધનની ત્રુટિમાં આપણે કહી શકીએ બેટા કે સાધનની ત્રુટિ સાધનમાં રહેલા ખામીયુક્ત કેલિબ્રેશન ને કારણે ઉદ્ભવે છે. શાના કારણે ઉદ્ભવે બેટા આ ત્રુટિ? સાધનની ત્રુટિ સાધનમાં રહેલા ખામીયુક્ત કેલિબ્રેશનને કારણે ઉદ્ભવે છે. એટલે ઉદાહરણ આપવું હોય તો આપી શકીએ આપણે બેટા સ્પ્રિંગ કાંટાનું. તો સ્પ્રિંગ કાંટાની મદદથી કોઈ વસ્તુનું શું માપીએ આપણે? દળ માપતા તેનો દર્શક કાંટો શૂન્યને બદલે પ્રથમ કાપા પર રહે તો દરેક અવલોકનમાં એક કાપાનું, એટલે કે એક કાપાનું મૂલ્ય કેટલું હોય? 0.1 માપન ની ત્રુટિ ઉદ્ભવશે. તો દરેક એક કાપા 0 પરથી નહીં પણ એક કાપા, પ્રથમ કાપા પરથી માપન થાય તો બે કાપા વચ્ચેનું અંતર કેટલું હોય બેટા? 0.1. તો 0.1 માપનની ત્રુટિ આપણને ઉદ્ભવતી જોવા મળશે, એમ આપણે કહી શકીએ છે. તો આપણે સ્પ્રિંગ કાંટાની એટલે માપનની અંદર એકમ સાથે લખવું હોય તો આપણે જી મૂકીએ છીએ ગ્રામ. 0.1 ગ્રામ માપનની ત્રુટિ આપણને ઉદ્ભવતી જોવા મળશે. ચલો પછી પ્રયોગ પદ્ધતિને કારણે ઉદ્ભવતી ત્રુટિ 2 નંબર આપણો, એટલે કે આપણે કહી શકીએ બી પ્રયોગ પદ્ધતિને કારણે ઉદ્ભવતી ત્રુટિ. તો આ પ્રકારની ત્રુટિ ક્યારે ઉદ્ભવે બેટા? કે જ્યારે તમે કોઈ સાધનની મદદથી
કોઈ ભૌતિક રાશિનું માપન કરતા હોય ત્યારે માપન દરમિયાન આપણું ઉપયોગમાં લીધેલું સાધન એ જેનું માપન કરી રહ્યા છે એના સંપૂર્ણ સંપર્કમાં, ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, માની લો કે આપણે થર્મોમીટરનો ઉપયોગ કરીએ છીએ, તો થર્મોમીટરની મદદથી શરીરનું તાપમાન માપવામાં આવે ત્યારે થર્મોમીટર શરીરના સંપૂર્ણ સંપર્કમાં ન આવેલું હોય તો પણ આપણે ચોક્કસ માપન કરી શકતા નથી. માટે આપણે સ્પષ્ટ કહી શકીએ છીએ બેટા કે થર્મોમીટરની મદદથી શરીરનું તાપમાન માપવામાં આવે ત્યારે થર્મોમીટરના શક્યત અંશ સ્પર્શને કારણે, કેવા સ્પર્શ બેટા? અંશ એટલે કે સંપૂર્ણ સ્પર્શ થયો હોય નહીં, અપૂર્ણ સ્પર્શને કારણે આપણને શરીરનું તાપમાન જે છે એ સાચું મળશે નહીં. પણ જો સંપૂર્ણ, કેવું બેટા? સંપૂર્ણ આપણે સંપર્ક કરી દઈશું તો આપણને તાપમાન કેવું મળશે? સાચું મળશે. તો પ્રયોગ પદ્ધતિને કારણે ઉદ્ભવતી ત્રુટિનું કારણ શું? કે આપણે કોઈ પ્રયોગ કરવા બેઠા હોઈએ પણ પ્રયોગની પદ્ધતિ આપણે જાણતા હોઈએ નહીં તો આપણે સાચો પ્રયોગ કરી શકતા નથી. એટલે આપણે પ્રયોગ પદ્ધતિને કારણે ઉદ્ભવતી ત્રુટિમાં થર્મોમીટરનું ઉદાહરણ લઈએ તો થર્મોમીટરની મદદથી શરીરનું ટેમ્પરેચર એટલે તાપમાન, શરીરનું તાપમાન માપવાના પ્રયોગમાં થર્મોમીટરનો શક્યતઃ અપૂર્ણ સ્પર્શ અથવા અપૂર્ણ સંપર્ક કરાવતા ચોક્કસ તાપમાન માપી શકાતું નથી, પરંતુ સંપૂર્ણ સંપર્ક કરાવીને સાચું તાપમાન મેળવી શકાય. એટલે કે આ ત્રુટિનું નિવારણ આપણી રીતે આપણે કરી શકીએ છીએ. તો આ વાત થઈ આપણે પ્રયોગ પદ્ધતિને કારણે ઉદ્ભવતી ત્રુટિની. અને ત્રીજી વાત કરીએ આપણે સી નંબર, વ્યક્તિગત ત્રુટિ. વ્યક્તિગત ત્રુટિ ક્યારે ઉદ્ભવે બેટા? તો પ્રયોગ દરમિયાન અવલોકન લેનાર વ્યક્તિની અવલોકન લેવાની ખાસિયત, એની પદ્ધતિ, અવલોકન લેવાનું લીધેલ એને બેકાળજી કે ડાફેરા મારતા હોય એને આપણે અવલોકન લીધેલા હોય ને કારણે અને સાધનની અયોગ્ય ગોઠવણીને કારણે ઉદ્ભવતી જોવા મળે. માટે આપણે ત્રીજો નંબર આપણો આપીએ છે, સી નંબર છે આપણો વ્યક્તિગત ત્રુટિ. તો વ્યક્તિગત ત્રુટિ ક્યારે ઉદ્ભવે બેટા? તો પ્રયોગ દરમિયાન પ્રયોગ કરનાર વ્યક્તિની, પ્રયોગ દરમિયાન પ્રયોગ કરનાર વ્યક્તિની પ્રયોગ કરવાની ખાસિયત. શું બેટા? પ્રયોગ કરવાની શું બેટા એની ખાસિયત? પ્રયોગમાં રહેલી બેકાળજી. શું હોય બેટા એની બેકાળજી? આપણે પ્રયોગ કરતા હોય, મિત્ર જોડે વાતો કરતા હોય, ડાફેરા મારતા હોય ને એવું હોય, બરોબર? તો એની બેકાળજી, સાધનની અયોગ્ય ગોઠવણી ને કારણે વ્યક્તિગત ત્રુટિ ઉદ્ભવે છે, જે નિવારી શકાય. જે આપણે શું કરી શકીએ બેટા? નિવારી શકીએ છીએ. એટલે કે એનું સોલ્યુશન આપણે સ્પષ્ટ રીતે બેકાળજીની જગ્યાએ કાળજી રાખીને પ્રયોગ કરીશું. પ્રયોગની ખાસિયત આપણે પ્રયોગ કરવાની સાધનની યોગ્ય ગોઠવણી કરીશું તો આપણે આ ત્રુટિને નિવારી શકીએ છીએ. તો આપણી જે વ્યવસ્થિત ત્રુટિ હતી એ વ્યવસ્થિત ત્રુટિના 3 પ્રકાર પાડ્યા: સાધનની ત્રુટિ, પ્રયોગ પદ્ધતિને કારણે ઉદ્ભવતી ત્રુટિ અને વ્યક્તિગત ત્રુટિ. તો આ ત્રણેય ત્રુટિનો આપણે અભ્યાસ કરી લીધો. હવે આપણો જે બીજો વિભાગ હતો અવ્યવસ્થિત ત્રુટિ. તો અવ્યવસ્થિત ત્રુટિ ક્યારે ઉદ્ભવે બેટા? તો એની આપણે વાત કરીએ
તો પ્રયોગ દરમિયાન એટલે કે પ્રયોગ દરમિયાન અસર કરતા બાહ્ય અને આંતરિક પરિબળો જે છે એના કારણે આ પ્રકારની ત્રુટી આપણને ઉદ્ભવતી જોવા મળે. એટલે કે મારો કહેવાનો અર્થ શું છે બેટા, કે આપણી આ જે વ્યવસ્થિત ત્રુટી છે, કઈ ત્રુટી બેટા, વ્યવસ્થિત ત્રુટી છે, એની જગ્યાએ અવ્યવસ્થિત ત્રુટીમાં થોડુંક પરિણામ કેવું મળે આપણને, અલગ મળે થોડું ઉલટું. એમ વ્યવસ્થિતનું જેવું આપણે વિચારી શકીએ છીએ એવું, પણ અવ્યવસ્થિતમાં થોડુંક ડિફરન્ટ હોય. ડિફરન્ટમાં કેવું હોય બેટા, તો પ્રયોગ દરમિયાન અસર કરતા પરિબળોમાં અનિયમિત ફેરફારને કારણે અને આગાહી ન કરી શકાય તેવા પરિબળોને કારણે આપણને જે ત્રુટી ઉદ્ભવતી જોવા મળે છે એને અવ્યવસ્થિત ત્રુટી કહેવામાં આવે છે. અવ્યવસ્થિત ત્રુટી એ કોઈ વ્યક્તિ કે કોઈ ભૌતિક રાશિનું વારંવાર શું બેટા, વારંવાર અવલોકન કરતો, એકના એક પરિણામ વારંવાર લેતા જાય તો પણ એમાં આપણને આ ત્રુટી ઉદ્ભવતી જોવા મળશે. માટે આપણે કહી શકીએ આ ધન કે ઋણ બંને હોઈ શકે છે. આ ત્રુટી એકલી ધન એકલી ઋણ એવું ને, પણ ધન અને ઋણ બંને પ્રકારની હોઈ શકે છે એમ આપણે કહી શકીએ છીએ. તો આપણે વ્યવસ્થિત ત્રુટીનું લખાણ આટલામાં લઈ લઈશું તો આપણો પ્રશ્ન ક્લિયર થઈ જાય આખો. ચલો 2 નંબર આપું છું. અવ્યવસ્થિત ત્રુટી. તો અવ્યવસ્થિત ત્રુટી કોને કહેવાય બેટા, તો તમે શું કહી શકો બેટા, પ્રયોગ દરમિયાન અસર કરતા બાહ્ય અને આંતરિક પરિબળોને કારણે આ ત્રુટી ઉદ્ભવે છે. કેવા પરિબળોને કારણે બેટા, પ્રયોગ દરમિયાન અસર કરતા બાહ્ય અને આંતરિક પરિબળોને કારણે આ પ્રકારની ત્રુટી ઉદ્ભવતી જોવા મળે છે. તો આપણે એની વ્યાખ્યા આપી શકીએ. તો શું કહી શકીએ બેટા, પ્રયોગ દરમિયાન અસર કરતા પરિબળોમાં અનિયમિત ફેરફાર ને કારણે અને આગાહી ન કરી શકાય તેવા પરિબળોને કારણે જે ત્રુટી ઉદ્ભવે છે તેને અવ્યવસ્થિત ત્રુટી કહે છે. ચલો ક્લિયર, આ વ્યાખ્યા છે. અને આપણે કહી શકીએ બેટા કે અવ્યવસ્થિત ત્રુટી કેવી બેટા, ધન અને ઋણ બંને હોઈ શકે. ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે, એટલે કે બંને હોઈ શકે છે. તો આપણે આ પ્રશ્નની અહીંયા સંપૂર્ણ રીતે ક્લિયરિટી ગોઠવી દીધી. તો આપણો પ્રશ્ન શું હતો બેટા, ત્રુટી એટલે શું, ત્રુટીના પ્રકાર જણાવો અને પછી આપણે ત્રુટી શું કરવાની, સમજાવવાની છે. તો આપણે ત્રુટીની વ્યાખ્યા આપી કે ભૌતિક રાશિના માપનમાં રહેલ અચોકસાઈ ના માપને ત્રુટી કહે છે. તો ત્રુટીના કેટલા પ્રકાર છે બેટા, તો વ્યવહારમાં ત્રુટીના 2 પ્રકાર છે. એક વ્યવસ્થિત ત્રુટી અને બીજી અવ્યવસ્થિત ત્રુટી. એમાં આપણે વાત કરી પહેલા વ્યવસ્થિત ત્રુટીની. તો વ્યવસ્થિત ત્રુટી કોને કહેવાય બેટા, તો વ્યવસ્થિત ત્રુટી પ્રયોગ દરમિયાન એક જ દિશામાં હોય છે. વ્યવસ્થિત ત્રુટી ધન અથવા ઋણ હોઈ શકે, પરંતુ ધન અને ઋણ બંને એક સાથે હોઈ શકે નહીં. આ પરિસ્થિતિને આધારે વ્યવસ્થિત ત્રુટીના આપણે 3 પ્રકાર પાડીએ છીએ. એમાં એક સાધનની ત્રુટી, બી પ્રયોગ પદ્ધતિને કારણે ઉદ્ભવતી ત્રુટી અને સી વ્યક્તિગત ત્રુટી. એમાં આપણે સાધનની ત્રુટીની પહેલા વાત કરીએ. એ સાધનની ત્રુટી તો શું હોય, તો સાધનની ત્રુટી એ સાધનમાં રહેલ ખામીયુક્ત કેલિબ્રેશનને કારણે ઉદ્ભવે છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ, કોઈ સ્પ્રિંગ કાંટાની મદદથી કોઈ વસ્તુનું દર માપતા તેનો દર્શક કાંટો જે છે એ 0 ને બદલે પ્રથમ કાપા પર રહે
તો દરેક અવલોકનમાં 0.1 ગ્રામ, શૂન્યનો કાપો અને પહેલા કાપા વચ્ચેનું અંતર 0.1, માટે 0.1 ગ્રામ માપનની ત્રુટિ ઉદ્ભવશે. એ જ રીતે બીજું આપણે પ્રયોગ પદ્ધતિને કારણે ઉદ્ભવતી ત્રુટિની વાત કરી તો થર્મોમીટરની મદદથી શરીરનું તાપમાન માપવાના પ્રયોગમાં થર્મોમીટરનો શક્યતઃ અપૂર્ણ સંપર્ક કરાવતા ચોક્કસ તાપમાન માપી શકાતું નથી. એટલે કે આપણા શરીર સાથે થર્મોમીટરને આપણે સંપર્કમાં લાવીએ ત્યારે સંપૂર્ણ સ્પર્શ ના થયો હોય તો આપણે સાચું તાપમાન મેળવી શકતા નથી. પણ જો આપણે સાચી પદ્ધતિથી થર્મોમીટરને આપણા શરીરના સંપર્કમાં લાવીશું, એટલે કે સંપૂર્ણ સંપર્ક કરાવીશું, તો સાચું તાપમાન મેળવી શકાય છે. એટલે આ ત્રુટિ આપણે સુધારી શકીએ છીએ. એ જ રીતે ત્રીજી વ્યક્તિગત ત્રુટિ. તો વ્યક્તિગત ત્રુટિ ક્યારે ઉદ્ભવે? પ્રયોગ દરમિયાન પ્રયોગ કરનાર વ્યક્તિની પ્રયોગ કરવાની ખાસિયત, પ્રયોગમાં રહેલી એની બેકાળજી અને સાધનની અયોગ્ય ગોઠવણીને કારણે આ ત્રુટિ ઉદ્ભવે છે. જે આપણે કાળજીપૂર્વક પ્રયોગ કરીશું, પૂરેપૂરું ધ્યાન આપીને પ્રયોગ પદ્ધતિને આધારે આપણો પ્રયોગ કરીશું, સાચો પ્રયોગ કરીશું, તો કોઈ ત્રુટિ ઉદ્ભવશે નહીં. તો જે આપણે નિવારી શકીએ છીએ. હવે આપણો ત્રુટિનો બીજો પ્રકાર હતો અવ્યવસ્થિત ત્રુટિ. તો અવ્યવસ્થિત ત્રુટિ ક્યારે ઉદ્ભવે બેટા? તો પ્રયોગ દરમિયાન અસર કરતા બાહ્ય અને આંતરિક પરિબળોને કારણે આ ત્રુટિ ઉદ્ભવતી હોય છે. તો આ ત્રુટિની અંદર આપણે સચોટ રીતે એની વ્યાખ્યાયિત કરીએ છીએ કે પ્રયોગ દરમિયાન અસર કરતા પરિબળોમાં કેવા ફેરફાર? અનિયમિત ફેરફારને કારણે અને આગાહી ન કરી શકાય તેવા પરિબળોને કારણે જે ત્રુટિ ઉદ્ભવે તેને અવ્યવસ્થિત ત્રુટિ કહેવાય. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે આપણે પ્રયોગશાળાની અંદર સાદા લોલકનો પ્રયોગ કરતા હોઈએ. એક પાતળી નાયલોનની દોરી લઈએ, દોરીને સ્ટેન્ડ પર બાંધી દઈએ, નીચે નાનો ગોળો લટકાવીને આપણે એને દોલનો કરાવતા હોઈએ. ત્યારે જો અચાનક આપણે કોઈ આગાહી ન કરી શકાય તેવું પરિબળ, એટલે આપણો જે મિત્ર હોય એ આપણા દોલનો દરમિયાન અંદર કોઈ અડચણ ઊભી કરે તો પણ દોલનો સંપૂર્ણ થશે નહીં. ઉપરાંત કોઈ બાજુમાં ટેબલ ફેન ગોઠવી દે ને ચાલુ કરી દે ફૂલ, તો પણ આપણા દોલનો શક્ય બનશે નહીં. માટે આવા આગાહીના જે આપણે વિચારેલા હોય નહીં એવા પરિબળોને કારણે આપણને અવ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવતી જોવા મળશે. અવ્યવસ્થિત ત્રુટિ ધન કે ઋણ બંને હોઈ શકે છે, એમ આપણે સ્પષ્ટ કહી શકીએ છીએ. તો આ સાથે આપણો પ્રશ્ન હતો બેટા એ અહીંયા શું થાય છે? પૂરો થાય છે. તો જરા આપણે જોઈ લઈશું એને.